નમસ્કાર મિત્રો, મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. જસદણમાં 1 કલાક 2 ઇંચ વરસાદ પડતા નદીમાં પૂર આવ્યું. જ્યાં મિત્રો અત્યારે એક મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જસદણમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા સાથે 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસતા રોડ ઉપર પાણી ફરી વળ્યા હતા. ખારી નદીમાં પૂર આવ્યું હતું. બીજી તરફ અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ, ગાંધીનગર, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ગોંડલ, કોડીનારમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં મિત્રો અત્યારે અમારને લઈને મોટા સમાચાર સામે આવે છે. જી હા મિત્રો, આગળ વાત કરીએ તો ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ. તલ, બાજરો, જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા. જસદણ ઉપરાંત આટકોટ, કનેસરા, કોઠી, વીરનગર, બળધોઈ, પાંચવડા, જીવાપર, જંગવડ સહિતના આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. નોંધનીય છે કે હવામાન ખાતાની આગાહી મુજબ સોમવારે હજુ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વરસાદ પડવાની સંભાવના છે. ક્યાંક હળવા ઝાપટા પડશે તો કેટલાક વિસ્તારમાં 2 ઇંચ સુધી વરસાદ પડશે. ત્યાં મિત્રો તે અમારને લઈને મોટા સમાચાર સામે આવે છે. ગુજરાતમાં હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આજે જસદણમાં વહેલી સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. વીજળીના કડાકા સાથે 1 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. ખારી નદીમાં પૂર આવ્યું હતું. જ્યાં મિત્રો તે મોટા સમાચાર સામે આવે છે.